જગદંબાની જે ભાવના હતી આપણે અંતરમાં ઉતારી ત્યારે આત્મસાત કર્યું કે ચારણનું જીવન ચારણ છે ને એ ભક્તિ એટલે ચારણ શક્તિ ઉપાસક કર્યું છે એમાં ચારણ છે એ શક્તિ ઉપાસક છે ચારણ બીજા માટે પથદર્શક છે ચારણની 18 વર્ણની અપેક્ષા છે અને ત્યારે ચારણો જો આપણે ખદબરમાં હોય ગુના કોઈ નાચના માળી એમાં ચારણો કેરો ભાગ અને પછી ભગતજી એમ કહે છે કેવા મહાબોલા ચારણો થયા બોલામણા ચારણોમાં કે હે માં તું હવને છોડી મેલજે અંબા હું એકલો ભોગવું કાગ આજે ઘૂંટડા પીધા છે ને લાખ લાખ ધન્યવાદ તમને કારણ કે સમાજે તમારું ઋણ નહીં ચૂકવ્યા કે તમે ઘૂંટડો ઉતાર્યો છે ત્યાંય મોક્ષ છે અને માપનો વિચાર આવે ને પસ્તાવા થયા છે એ પણ એક મોક્ષનો પ્રકાર છે પછી આગળ વધી બીજા ડગલાને આપણે આજ બહુ સુંદર રીતે ખરેખર ભૂદેવને હું નમસ્કાર સ્વરૂપ આપણને આ કાર્ય માટે આ પરગડામાં એક મહામૂલા ભૂદેવે મળ્યા છે ભગવતીની ઈચ્છા છે આ બધી ટીમ આખી ઊભી કરે કોણ કોને કહે છે કોને કોની પડી છે એમાં જ્યારે કોઈ કોઈની ચિંતા કરીને જાગે ત્યારે સમજશો કે આપણા આવનારા દિવસો સારા છે અદ્ભુત છે અદ્ભુત માની કૃપા વરે છે નહીંતર આ શક્ય જ નથી કોઈ ગુના કોઈ નાચના માળી તો હું એકલો ભોગવું કાક આ કોણ કહે આ ભગત બાપુ કહે અને મારી હું તો તારી દયાનો દીવડો ભગત બાપુ તો સોનબાઈમાંથી વયસ્કમાં મોટા હતા શંકરદાનજી લીમડી કવિરાજ હતા ને આઈમાંથી બહુ મોટા હતા સાહેબ છતાં શરણાગતિના જેને કાવ્યો રચ્યા તમે જુઓ તો ખરા કે મારી હું કાક તારી દયાનો દીવડો એમાં આ દીવડો છે તારી દયા થકી છે અને એમાં એને જીવનની એસણા હું ચારણોની તમે જુઓ મહામૂલા વિચારો કે માં કોઈના કેળાને અંજવાળીને બોલવાઈ જાવ બોલા જીવન ભગવાને આપણને આપ્યું છે એ જીવન બીજાને મદદ થવા માટે આપ્યું છે હશે કાળબળે કાંઈ ઘટના ઘટી છે ઘટી જ છે પણ એમાંથી આપણને ભગવતી આવા કોઈ પુણ્ય જાગે અને તો જ એ પુણ્યના તમારા હવના આપણા એ પુણ્યના પ્રતાપ હોય તો જ આજે આ ફળ આપણને પ્રાપ્ત થાય છે આજનો માં આપણે તમે રાજી થાવ તમને ખૂબ થાય બધાને થાય આપણે તો એવું નહીં પૂરેપૂરો ભારત વર્ષનો ચારણ આજ રાજી થાય છે કાંઈ આ રાણની અંદર ઘટના એ પછી પ્રયાગમાં રચાણું છે કાર્ય અને એ કાર્ય પ્રયાગને ભાગીને તમે અહીંયા ઉતારી છે આંગણામાં આ ભગવતીની દયા હોય પુરાપુરના વડીલોની પુનાઈ હોય તો જ સહી હજી પણ આપણે એમાંથી પણ અન્ય ઠેકાણે જ્યાં હોય ને આ પરાંગામાં બેઠા ચારણો બહેનું ભાઈઓ જે જેના અંગતમાં હગા થતા હોય એને આવો વિચાર આપી અને એને કહેજો કે તમે આ ભાઈઓને કહો કે હાલો આપણે આનું નિવારણ કરીએ આપણી સૌની જવાબદારી છે અહીંયા બેઠા છે એક ચારણની આ જવાબદારી છે અને દરેક જગ્યાએ દરેક વખતે જ્યારે જેની જરૂર પડે છે એક જ ભાવથી ભેગા થઈ જાય છે અને આ વાતને આગળ લઈ જઈ રહ્યા છે કોણ એના હૃદયમાં કોઈ આત્મસ્મરણ કરનારી જગદંબા છે નહીંતર આ શક્ય નથી ખરેખર મારી આ સમોલગ્ન કરે એ સમાજની ક્રિયા છે સમાજની જરૂરિયાત કામ છે આપણે બતાવવું આપણી ફરજ છે તો યોગ્ય સમય આપણે શિક્ષણમાં એટલા આગળ વધી ગયા છીએ હજી પણ વધુ અહીંયા ગાંધીનગર બધે કરવાની જરૂર છે બધા મળીને કરશું જરૂર આપણી ખેતી વાડવી આપણા હાદા ચારણના જીવન તો હાદા હોય ના હોય આપણે હું જોઈને હું મોટી વાત ઠીક છે આવે તો એને આપણે વાપરી જાય એ ચારણ છે તો જગદંબાની કૃપા વિશેષ છે વધુ મારો આ બોલવાનો વિષય નથી ખૂબ જગદંબાની કૃપા છે જ વિશેષ સૂત્રે આજ નતમસ્તક મને તમને નમન કરવાનો હોવને મન થાય છે કે વળી પાછા એવા હારા કામની પાછા મળીએ અને આ ભૂદેવને નતમસ્તક મારા નમન છે એ માતાજીને જોજો યોગ અમે આવ્યા રાણ ત્યારે માતાજીને દર્શન કરવા જતા હતા અર્ધે પૂગ્યા હતા કે આ ભગવત કાર્ય છે મને મોટરસાઇકલો પાછો ઉતારી જાય મને ગાડી મોકલતા નહીં હું આવ્યો અને માળીને હું નમસ્કાર કરું છું જગદંબા માળીને અને ભાઈઓને કે એને એ જ સેકન્ડમાં ત્યારે ને હા જાયબેન એમણે નિર્ણય લીધો કે આજે જે નિર્ણય લ્યો અને ભૂદેવ એ જ વખતે આવે અને એક જ મહિનામાં એક જ ટૂંકા ગાળામાં આજ મહાયોગ છે બહુ ભૂદેવ તમને અમે નમસ્કાર ફરી વખત કરું છું કે તમે આ મહત્વના યોગમાં અમારું આજ કાર્ય પાર પાડ્યું એ સંપન્ન કરવામાં તમારે ભૂદેવના વચને આ બધા હાયલા એ બહુ ભગવતીની દયા છે તો મા જગદંબાના આશીર્વાદ આપણને મળતા જ રહીએ માતાજીએ ખૂબ આપણને આશીર્વાદ જીવન ભગતે સહૃદયથી જે હૃદયની ભાવ કીધો છે એમાં આપણે વળી પાછા આવું લાગી જઈએ અને આ નાના મોટા ભાઈ જે કામ એની ફરજ બજાવે છે પણ ખરેખર હું તો એમ જોઉં છું કે ગયા વર્ષે 1 મહિના પહેલાં 10 તારીખે જે ખંભાળિયા મળ્યા ને આપણે બધા સાહેબ એ મંગળાચરણ હતું એ એવું પડ બંધાણું છે અને આ ગંગા છે સાહેબ ગંગાને કોઈ રોકી નહીં શકે આપણે ખાલી બસ ભેગે બેસી અને વિચાર કરી અને અમલ તો ભગવતી કરાવશે એટલે હું જ્યાં જ્યાં જે હોય ત્યાં વિના શંકો છે આપણે જઈ ચડીએ અને ભગવતી આપણને સહકાર આપે પરિવાર કુટુંબ હગાવાળા બધા સહકાર આપે અને કોઈ પણ રીતે કોઈ વસ્તુ ક્યાંય રહે નહીં એવી અમારી ભાવના છે સમાજમાં અપેક્ષા છે આ વાતને પાર પાડવા તો લાગ્યા છે એમ વિશેષ લાગી જાયજો અને વળી પાછા આપણે એવા રહીએ કે એવું વેણ ન કાઢીએ કોઈના દિલને ટેક વાગે ભલે મને ચારણનું કામ નથી એવું વેણ હું કામ નહીં કરે આપણે પાછું વળી જવું આ એ મને ગમતું ઓનભાઈમાં એમ કહેતા ફરી વખત ઉચ્ચારું છું કે કોઈ લાકડી મારે તો લાકડી ન મરાય પણ કોઈ ગામ જમાડે તો આપણે ગામ જમાડાય ઓનભાઈ વિહોતરીએ વાળ કરી વાળની અંદર વહીએ ભલે આપણે ડગલું વાળો ન મુકાય એને રોકો એને વાળો એ ડાયબ છે એ ચતુરાઈના જે બીજા જો આપણને જે અપેક્ષા રાખતા હોય તો એ જ આપણે ખરા ચારણ બની અને હાલી ભગવતી કૃપા છે જ વિશેષ સૂત્રથી જય માતાજી જય સ્વામી